ની વસ્તુઓ લઈને આવેલી છે, તો સતત કોઈ પણ વ્યક્તિને આવું ટોર્ચરિંગ કરવામાં આવશે, જેના કારણે એને એવું રિયલાઇઝ થાય કે શી ઇઝ અનવોન્ટેડ ઇન ધ ફેમિલી અને એ પોતે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય, તો એને ક્રુઅલ્ટી ગણવામાં આવે છે અંડર એક્સપ્લેનેશન ગિવન અંડર સેક્શન 498 કેપિટલ એ. ત્યારબાદ બીજું પણ એક ઉદાહરણ છે કે અમુક સમાજની અંદર સતી પ્રથા અમલમાં છે. સતી પ્રથા એ ભારતના સંવિધાન દ્વારા નાબૂદ કરવામાં આવેલી છે, પરંતુ છતાં જો કોઈ પણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એના સમાજના લોકો જ્યારે એના પતિને અંતિમ ક્રિયા માટે લઈ જતા હોય ત્યારે એ સ્ત્રી પણ જો એની પાછળ મૃત્યુ પામવા માટે સંમત થયેલી હોય તો એવી સતી થવા જઈ રહેલી સ્ત્રીની પાછળ રામ રામ અથવા તો એક્સ સ્ત્રી અમર રહો, સતી પ્રથા અમર રહો, આવા બધા નારા લગાવવા એ પણ આ ક્રુઅલ્ટીની અંદર કવર કરી શકાય છે કે એ વ્યક્તિને પોતાના શરીરને નુકસાન કરવા માટે ટુ ડ્રાઈવ ધેટ વુમન, એ સ્ત્રીને એ દિશા તરફ જવા માટે સપોર્ટ પૂરો પાડવામાં આવે છે, તો ધેટ ઇઝ ઓલ્સો ક્રુઅલ્ટી. ઓલ ધ પર્સન પ્રેઝન્ટ ઇન ધેટ ગ્રુપ, they are committing cruelty and harassment to that lady who is going to become sati. તો આ ક્રુઅલ્ટી છે. હેરેસમેન્ટની અંદર જે વ્યાખ્યા આપેલી છે એ પ્રમાણે જો કોઈ પણ સ્ત્રીને અથવા તો અન્ય વ્યક્તિને, એના બાળકને, એના માતા પિતાને પણ હેરેસમેન્ટ દ્વારા કવર કરવામાં આવેલા છે. જે વર્તન તે સ્ત્રી સાથે ક્રૂરતાના ટાઇટલ અંદર થાય છે એ જ વર્તન એ સ્ત્રી સિવાયની એની નજીકની વ્યક્તિઓ માટે થાય તો એને હેરેસમેન્ટ કહેવામાં આવે છે. તો એના બાળકને મારવામાં આવે કારણ કે એણે દીકરીને જન્મ આપ્યો છે અને પૂરતું દહેજ લાવેલી નથી. એના પુત્રને મારવામાં આવે કારણ કે એ સ્ત્રી પૂરતું દહેજ અથવા તો જે બીજી પણ માંગણીઓ છે એ માંગણીઓ પૂરી કરી શકતી નથી. તો એવા સંજોગોમાં એને હેરેસમેન્ટ ગણવામાં આવે છે. અને આવી ક્રુઅલ્ટી અથવા તો હેરેસમેન્ટ તેના મૃત્યુના તરત પહેલાં થયેલું હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ વ્યાખ્યાઓ છે ક્રુઅલ્ટી અને હેરેસમેન્ટની. ત્યારબાદ સેક્શન 113 કેપિટલ બી, સૂન બિફોર હર મેરેજ. આ જે ફ્રેઝ છે સૂન બિફોર હર મેરેજનો, એ સમજવા માટે સેક્શન 113 કેપિટલ બી પણ સમજવી પડે. આ આખું જે ટોપિક છે એ ટોપિક જુદા જુદા કાયદાઓમાં જુદી જુદી જગ્યાઓએ પડેલો છે. ઇટ ઇઝ સ્કેટર્ડલી પ્રોવાઇડેડ ઇન ડિફરન્ટ લોઝ. તો આ જુદી જુદી જગ્યાઓથી એને એસેમ્બલ્ડ કરવો પડે છે. જો એસેમ્બલ કરવામાં આવે તો જ આ જે હેતુ છે 304 કેપિટલ બીનો એ સંતોષી શકાય છે. એના માટે 498 કેપિટલ એ આપણે સમજ્યા. ત્યારબાદ આપણે સમજ્યા ડાઉરીની વ્યાખ્યા સમજ્યા. હવે આપણે જે કાયદા દ્વારા અનુમાન કરવામાં આવેલું છે કે જ્યારે પણ ડાઉરી ડેથ થશે તો એ ડાઉરી ડેથ પતિ અને તેના સગાઓ દ્વારા કરવામાં આવેલું હશે, એવું અનુમાન સેક્શન 113માં બતાવેલું છે. આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે વેન ધ ક્વેશ્ચન ઇઝ વેધર અ પર્સન હેઝ કમિટેડ ધ ડાઉરી ડેથ ઓફ અ વુમન એન્ડ ઇટ ઇઝ શોન દેટ, અગેન અહીંયા આવે છે સૂન બિફોર હર ડેથ, such woman had been subjected by such person to cruelty or harassment for or in connection with any demand for dowry, the court shall presume that such person had caused the dowry death. સ્લાઇડ નંબર 1માં તમે જુઓ કે જ્યારે કોઈ પણ વ્યક્તિએ દહેજ મૃત્યુ કર્યું છે કે નહીં એવો પ્રશ્ન જ્યારે અદાલત સમક્ષ આવે ત્યારે જો એવું દર્શાવવામાં આવે કે એના મૃત્યુના તરત પહેલાં જ્યારે કોઈ પણ દાવરીની ડિમાન્ડના કારણસર એના સમક્ષ ક્રુઅલ્ટી અથવા તો હેરેસમેન્ટ કરવામાં આવેલું છે, ત્યારે
તેવું મૃત્યુ દહેજ મૃત્યુ છે એવું ઇન્ડિયન એવિડન્સ એક્ટની સેક્શન 113 કેપિટલ બી અંતર્ગત અદાલત અનુમાન કરે છે. અહીંયા માત્ર ને માત્ર પ્રિઝમ્પશનના આધારે એવું કરવામાં આવે છે કે એવું દહેજ મૃત્યુ પતિ અથવા તેના સગાઓ દ્વારા કરવામાં આવેલું હશે. ઓર ઇન કનેક્શન વિથ એની ડિમાન્ડ ફોર ડાવરી the court shall presume that such person had caused the dowry death. એક અનુમાનના આધારે આ ગુનાની પનિશમેન્ટ કરવામાં આવે છે. ક્યારે? જો એવું દર્શાવવામાં આવે કે સૂન બિફોર હર ડેથ. આ સૂન બિફોરનો જે ફ્રેઝ છે એ ફ્રેઝ એટલા માટે કોન્ટ્રોવર્શિયલ છે કે એને ક્યાંય પણ એક્સપ્લેન કરવામાં આવેલો નથી. Not under Indian Penal Code, neither in Indian Evidence Act, nor it is explained in Dowry Prohibition Act. Neither it is present in General Clauses Act 1935. Dear friends, આ પાંચમાંથી કોઈ પણ જગ્યાએ soon before શબ્દને સમજાવવામાં આવેલો નથી. It is left for interpretation to the courts. અદાલતોને એનું અર્થઘટન કરવા માટે મુક્ત રાખવામાં આવેલી છે. સૌથી પહેલું કારણ એ છે કે soon before તરત પહેલાં એ શબ્દને જુદા જુદા કેસના સંજોગોથી એનો અર્થ બદલાય છે અને એટલા કારણસર soon beforeને વ્યાખ્યાબદ્ધ કરેલો નથી. તો soon beforeનો સામાન્ય અર્થ શું કરવો? તો ઓરિસ્સા હાઈકોર્ટ દ્વારા ખૂબ સુંદર વ્યૂ અપનાવવામાં આવેલો હતો અને એને પ્રોક્સિમિટી ટેસ્ટ અનુમાનની કસોટી ગણવામાં આવે છે. આ પ્રોક્સિમિટી ટેસ્ટને સીધો સંબંધ છે સેક્શન 113 કેપિટલ બી સાથે, કારણ કે આ ગુનાના જે કોઈ પણ પુરાવાઓ છે એ પુરાવાઓ પ્રાપ્ત થતા હોતા નથી. પરિણામે આ કેસની અંદર પ્રોક્સિમિટી ટેસ્ટ was declared by Orissa High Court in the case of Keshav Chandra Panda versus State of Orissa. એની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા એવું ડિસ્કશન કરવામાં આવેલું હતું અને ચુકાદો આપવામાં આવેલો હતો કે a conjoint reading of section 113B of the Indian Evidence Act 1872 and section 304 capital B shows that there must be material to show that soon before her death the victim was subjected to cruelty or harassment. જે પણ સ્ત્રીનું દહેજ મૃત્યુ થયું છે એવું અનુમાન કરવામાં આવતું હોય તેવા સંજોગોની અંદર તેણીના મૃત્યુના તરત પહેલાંના સમયમાં તે મૃત્યુ પામેલ સ્ત્રી કોઈ પણ ક્રૂરતા અથવા અત્યાચારનો ભોગ બનેલી છે તેવું સાબિત થવું જોઈએ. જો તરત પહેલાં તે સ્ત્રી ક્રૂરતા અથવા અત્યાચારનો ભોગ બનેલી છે તેવું સાબિત કરી શકાય નહીં તો અદાલત સેક્શન 113 કેપિટલ બી અંતર્ગત અનુમાન કરશે નહીં. તો માત્ર ને માત્ર એકલા અનુમાનની ક્લોઝને નથી ધ્યાનમાં લેવાની, 304 કેપિટલ બીને પણ સાથે રાખવાની છે. આ કેશવચંદ્ર પાંડા વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સાના કેસની અંદર જે હકીકતો અને એવિડન્સીસ હતા એનું હું ડિસ્કશન કરવા માગું છું કે આ કેસની અંદર જે સ્ત્રીનું મૃત્યુ પામવામાં આવેલું હતું એ સ્ત્રી સળગી જવાથી મૃત્યુ પામેલી હતી. એવિડન્સીસ શોન બાય ધ પ્રોસિક્યુશન એવા એવિડન્સીસ હતા કે રિપોર્ટ જે ICFSL જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ્સ હતા એના રિપોર્ટ ઉપરથી એવું ફલિત થતું હતું કે જે કોઈ પણ સ્કીન એ જગ્યાએથી પ્રાપ્ત થયેલી હતી એ સ્કીન ઉપરથી કેરોસીનની વાસ મારતી હતી એવું રિપોર્ટમાં દર્શાવેલું હતું. સાથે સાથે જે સળગી ગયેલા હેર
વાળ પ્રાપ્ત થયેલા હતા, જેને એવિડન્સ તરીકે લેવામાં આવેલા હતા. એ વાળમાંથી પણ કેરોસીનની સ્મેલ અને એના પર એનાલાઇઝિસ કર્યા પરથી કેરોસીનની હાજરી ફલિત થતી હતી. અને સાથે સાથે અહીંયા જે કારણ બતાવવામાં આવેલું હતું મૃત્યુનું પતિ અને તેના સગાઓ દ્વારા કે તે સ્ત્રીને હાર્ટ એટેક આવવાથી એનું મૃત્યુ થયેલું હતું. તો જે એવિડન્સીસ પ્રાપ્ત હતા એ એવિડન્સીસની ઉપરથી જે આગળનું અનુમાન હતું હાર્ટ એટેકનું અનુમાન એ નાબૂદ થઈ ગયું. અને કારણ કે તે સ્ત્રીનું મૃત્યુ સળગી જવાથી થયેલું હતું એના માટેના પુરાવા હાજર હતા. ICFSLનો રિપોર્ટ હાજર હતો અને એના આધારે સેક્શન 113 કેપિટલ બીનો અમલ કરાવવામાં આવ્યો અને અનુમાન પ્રોક્સિમિટી ટેસ્ટ ને બતાવવામાં આવી કે અનુમાન ઉપરથી સાબિત થાય છે કે મૃત્યુનું કારણ તેના સગાઓ દ્વારા બતાવેલું છે તે ખરેખર આ કારણથી બિલકુલ ઓપોઝિટ છે. હાર્ટ એટેક આવેલો હોય તો કેરોસીનની સ્મેલ અને કેરોસીનની હાજરી બોડી ઉપર હોઈ શકે નહીં. પરિણામે પ્રોક્સિમિટી ટેસ્ટને એપ્લાય કરવામાં આવ્યો અને ઓરિસ્સા હાઈકોર્ટ દ્વારા પતિ અને તેના સગાઓ દ્વારા આ ક્રૂરતા આચરવામાં આવેલી છે અને એના લીધે તે સ્ત્રીનું મૃત્યુ થયું છે. માટે એ મૃત્યુ એ દહેજ મૃત્યુ છે એવો સ્ટેન્ડ અપનાવવામાં આવ્યો અને તે દરેકને 7 yearsની ઇમ્પ્રિઝનમેન્ટ આપવામાં આવી. કારણ કે જે વાઇફ ઓફ બ્રધર ઇન લો હતી, પતિના જે ભાઈની વાઈફ હતી, શી વોઝ મિયરલી ઓફ 20 years ઓફ એજ અને એ એની જે મૃત્યુ પામેલી હતી એની દેરાણી હતી અને એ માત્ર ને માત્ર 20 yearsની હતી. માટે એની ઇમ્પ્રિઝનમેન્ટ 7 yearsની કરવામાં આવી. જ્યારે તે સ્ત્રીના સાસુની પનિશમેન્ટ હતી તે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવી અને મિયરલી બાય કન્સિડરિંગ ધ એજ ઓફ the person who committed this crime was around 20 years of age, so her punishment was curtailed by 7 years of imprisonment. અને અહીંયા પ્રોક્સિમિટી ટેસ્ટને સૌ પ્રથમ વખત મૂકવામાં આવ્યો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ પ્રોક્સિમિટી ટેસ્ટને સ્વીકારવામાં આવેલો છે. soon before her marriage, her death, આ સૂન બિફોરનું આ કેસની અંદર ડિસ્કશન કરતી વખતે અદાલતે એક નવો કોન્સેપ્ટ આપ્યો કે સૂન બિફોર શબ્દ એ ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં ક્યાંય ડિસ્કસ કરવામાં આવેલો નથી, પરંતુ આ સૂન બિફોર હેઝ રેલેવન્સ વિથ ધ વર્ડ્સ સૂન આફ્ટર as discussed under section 114 capital A of Indian Evidence Act. Indian Evidence Act ની સેક્શન 114 જે છે એના ઉદાહરણની અંદર આ ખૂબ અગત્યનો વર્ડ છે સૂન બિફોર, એ સૂન આફ્ટરની જેમ રિફ્લેક્ટ થયેલો છે. આ જે ઉદાહરણ છે કલમ 114નું ઉદાહરણ એ ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એમાં એવું બતાવેલું છે કે અ કોર્ટ મે પ્રિઝ્યુમ ધેટ a man who is in the possession of goods soon after the theft is either the thief or has received the goods knowing them to be stolen unless he can account for his possession. soon before શબ્દ જે છે એ soon before શબ્દ ક્યાં વ્યાખ્યાબદ્ધ નથી કરાયેલો, માટે એને સમજવો હોય તો એ લગભગ 114ના પહેલા ઉદાહરણમાં વપરાયેલા સૂન આફ્ટર જેવો ગણી શકાય. શા માટે? તો આ ઉદાહરણમાં એવું બતાવેલું છે કે જો કોઈ પણ વસ્તુની ચોરી થયેલી હોય તો ચોરી થયા પછી તરત પછી એ ચોરાયેલી વસ્તુ જે વ્યક્તિ પાસે હશે એ વ્યક્તિએ એ વસ્તુની ચોરી કરી હશે એવું અનુમાન થઈ શકે. આજે મારી પાસેથી અત્યારે મારો મોબાઈલની ચોરી થાય તો એ મોબાઈલ અત્યારે 9:30 વાગે ચોરાયો હોય તો 9:35 જે વ્યક્તિ પાસેથી મળી આવે એ વ્યક્તિની ઉપર શંકા ઊભી થશે કે એ વ્યક્તિ પાસેથી એ મોબાઈલ ક્યાંથી આવ્યો.
તો તરતનું અનુમાન થશે કે એ વ્યક્તિ હી ઇઝ ધ પોઝેસર ઓફ ધ પ્રોપર્ટી સૂન આફ્ટર ધ થેફ્ટ. તરત પછી એની પાસેથી ચોરેલી મિલકત મળી આવી છે તો એ ચોરી એણે કરી હશે અથવા તો એણે ચોરેલી વસ્તુની ખરીદી કરી હશે. તો જો એણે ચોરેલી વસ્તુની ખરીદી કરી હશે તો એ અનુમાન સાથે કે એ વસ્તુની હમણાં જ ચોરી થઈ હશે, માટે આટલી કિંમતી વસ્તુ મને આટલા નજીવા ભાવમાં પ્રાપ્ત થાય છે. તો સૂન આફ્ટર હેઝ ધ રેલેવન્સ વિથ સૂન બિફોર ટુ ક્લિયર ધ મિનિંગ ઓફ ધ વર્ડ સૂન બિફોર. સૂન બિફોરનો જો અર્થ સમજવો હોય તો તરત પછી શબ્દને સેક્શન 114ની અંદર સમજાવવામાં આવ્યો છે એ રીતે લેવામાં આવશે તો સૂન બિફોર શબ્દ સમજી શકાશે. આ સાથે સૂન બિફોરને જ્યારે લેવામાં આવે છે ત્યારે એની સાથે ડાઉરી ડેથને સીધો કનેક્શન થાય છે. આ ડાઉરી ડેથ એ 304B અંતર્ગત ટૂંકમાં એવું સમજાવવામાં આવેલું છે કે જ્યારે કોઈ પણ સ્ત્રીનું તેના લગ્નના 7 વર્ષની અંદર સળગી જવાથી અર્થાત દાઝી જવાથી, શારીરિક ઈજા થવાથી અથવા તો અકુદરતી રીતે મૃત્યુ થાય અને તેના મૃત્યુના તરત પહેલાં સૂન બિફોર જો તેણીની સાથે ક્રૂરતા અથવા અત્યાચાર આચરવામાં આવેલો હોય અને આ ક્રૂરતા કે અત્યાચાર દહેજને સંબંધિત હોય તો તેવું મૃત્યુ તેના પતિ અને સગાઓ દ્વારા કરવામાં આવેલું છે તેવું ગણવામાં આવશે અને તેઓ તમામ 7 વર્ષથી ઓછી નહીં તેવી સખત કેદની સજાને પાત્ર રહેશે અને આ સજા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધી એક્સટેન્ડ કરી શકાય છે. આ જે સેક્શન 304B છે એની અંદર જે ક્રૂરતા અને હેરેસમેન્ટ છે ઇટ ઇઝ સેમ એઝ સેક્શન 498 કેપિટલ એ. આ બંને સેક્શનને ઘણી વખત એક ગણવામાં આવે છે કે 304B અને સેક્શન 498 એ બંને સરખી છે, પરંતુ એવું નથી. એ બંને વચ્ચે પણ તફાવત રહેલો છે. આપણી સ્ક્રીન ઉપર એ તફાવત જોઈ શકાય છે કે બંનેની અંદર જે ગુનો સમાયેલો છે એ ગુનો અલગ છે. સેક્શન 304 કેપિટલ બીની અંદર દહેજ મૃત્યુનો ગુનો છે, જ્યારે 498Aની અંદર ક્રૂરતાનો ગુનો છે. બંને અલગ ગુના છે. સમય પણ બંનેમાં જુદા છે. 304 કેપિટલ બીની અંદર સમય મર્યાદા બાંધવામાં આવેલી છે કે 7 વર્ષની અંદર જ થવો જોઈએ, જ્યારે